હેલો મિત્રો, એનસી ક્લાસીસ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલના નવા હોય તો પણ બીજા મિત્રો સુધી વિડીયોને શેર કરજો। તો મિત્રો, હવે વાત કરીએ આપણે સંપૂર્ણ આપણા ગુજરાતની અંદર જે તલાટીની રેવન્યુ પરીક્ષા છે તો એને લઈને પરીક્ષાનું ગાંધીનગરથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એને અટકાવવા માટે તલાટીની પરીક્ષાની અંદર સીસીટીવી કેમેરા ગોઠવાશે। આ મિત્રો માત્ર 42,585 ઉમેદવારો પરીક્ષા આપશે। એ માત્ર સુરતની વાત છે, બરાબર, સુરતના કેન્દ્રોની વાત છે। એમ દરેક જિલ્લાની અંદર દરેક, ખાસ કરીને ગાંધીનગર જે આપણી ઓફિસ છે ત્યાં દરેકનું લાઈવ ગોઠવવામાં આવશે અને ત્યાંથી દરેકનું નિરીક્ષણ પણ કરવામાં આવશે। જે પરીક્ષા આપણી તારીખ 14 સપ્ટેમ્બર 2025ના રોજ છે। સમય જે છે તમારો 2 થી 5 તમારો સમય રહેશે અને કુલ ઉમેદવારો છે, બરાબર, તો સુરત જિલ્લા માટેના કુલ ઉમેદવારો 42,585 છે અને સુરતમાં કુલ કેન્દ્રો આપ્યા છે તો 143 કેન્દ્રો પણ આપ્યા છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB દ્વારા 14 સપ્ટેમ્બર 2025ના રવિવારના રોજ મહેસૂલી વિભાગ વર્ગની પ્રાથમિક પરીક્ષા યોજનારી છે। આ વર્ષે ગેરરીતિ અટકાવવા માટે પ્રથમ વખત તમામ પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી કેમેરાનું લાઈવ પ્રસારણ ગાંધીનગરથી કરવામાં આવશે। સુરત જિલ્લામાં 143 પરીક્ષા કેન્દ્રો પર કુલ 42,585 ઉમેદવારો પરીક્ષા આપશે। રાજ્યના કુલ 23 જિલ્લાઓમાં પરીક્ષા બપોરે 2 થી 5 કલાક સુધી યોજાશે અને ભૂતકાળમાં કેટલાક કેન્દ્ર નિરીક્ષકો નિષ્ક્રિય રહ્યા હતા, જેના કારણે ગેરરીતિ જોવા મળી હતી। કારણ કે અમુક સીસીટીવી કેમેરા ન હોવાના કારણે, તકેદારી ન રાખવાના કારણે ગેરરીતિ થઈ એવા ખાસ કરીને તારણો ઊભા થયા હતા અને શિક્ષણ વિભાગે તમામ કેન્દ્રો પર સહયોગ માટે જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના આપી છે કે 12 અને 13 સપ્ટેમ્બર રિહર્સ પણ યોજાશે, જેથી લાઈવ મોનિટરિંગમાં કોઈ ખામી ન રહે તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવશે। એટલે એમનું ચેકિંગ પણ કરવામાં આવશે, ખાસ કરીને કે કોઈ પણ પ્રકારની દરેક કેમેરા અપડેટ છે કે નથી, એનું લાઈવ પ્રસારણ થાય છે કે નથી, એ આગલા દિવસે સંપૂર્ણ સચોટ એનું નિરીક્ષણ કરવામાં આવશે। એટલે મિત્રો, આ વખતે ગેરરીતિ થવાના પ્રશ્ન ઓછા રહેશે। પણ ખાસ કરીને હવે આપણે એટલું કહીએ કે ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।